બાંગ્લાદેશમાં અનામત સામે આંદોલન વધુ હિંસક બન્યું છે ત્યારે રવિવારે હજારો પ્રદર્શનકારીઓએ પીએમ શખીના હસીનાના રાજીનામાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. તો આ દરમિયાન ઘણી જગ્યાએ તેમની અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થવા પામી હતી. ત્યારે એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર રવિવારે 97 લોકોના મોત થયા હતા. તો આ સાથે 500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. તો હિંસા પર કાબૂ મેળવવા માટે સરકારે દેશભરમાં કર્ફ્યુ લગાવી દીધો છે. તેમજ આગામી 3 દિવસ માટે રજા પણ જાહેર કરવામાં આવી છે. આ સાથે દેશભરની તમામ કોર્ટો અનિશ્ચિતકાળ માટે બંધ કરી દેવામાં આવી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે બંધ દરમિયાન માત્ર ખૂબ જ મહત્વપૂર્ણ કેસોની સુનાવણી થશે. આ માટે ચીફ જસ્ટિસ ઇમરજન્સી બેન્ચની રચના કરશે. આ સાથે બાંગ્લાદેશમાં અનામત વિરોધી પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 3 અઠવાડિયામાં 300ને પાર કરી ગઈ છે. તો ગયા મહિને થયેલી હિંસામાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.